ગુજરાતમાં ક્યાંય વરસાદ નહીં પડે અને અચાનક 24 કલાકમાં વરસાદની જે સિસ્ટમો બની હતી, જે વાદળો હતા, એ ગાયબ થઈ જાય. 8 તારીખથી ધીમે ધીમે આ સિસ્ટમ આપણાથી દૂર જશે કે જુલાઈનું પહેલું સપ્તાહ ગુજરાત માટે શુકનિયાળ સાબિત થશે કે આ વરસાદનો રાઉન્ડ 8 તારીખે પૂર્ણ થાય પછી એને ફરીથી પાછું આપણે 5-6 દિવસની રાહ જોવી પડે. પણ જેવી 8મી જુલાઈ આવશે આખું ગુજરાત કોરું કટ થઈ જશે. અચાનક ફરી પાછો વરસાદ ગાયબ થઈ જશે. કેમ કે અરબ સાગરની સિસ્ટમથી ઉત્તર ગુજરાત અને કચ્છને હંમેશા ઓછો લાભ મળતો હોય છે. ગુજરાતમાં જુલાઈમાં સુપર અલ્નિનોનો પ્રભાવ શરૂ થઈ ગયો છે કે જ્યાં વર્ષે ત્યાં એક જ ધારો વર્ષે રાખે, કમર સુધીના પાણી ભરી દે. એવું તો નહીં બને ને કે જે સિસ્ટમ બની છે એને ખોરવી નાખશે. પણ છેલ્લા 2-5 વર્ષથી જે પ્રકારે ક્લાઇમેટ ચેન્જ થયું છે, જેથી બંગાળની ખાડીની સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવીને ઉત્તર તરફ ખસવાની જગ્યાએ પશ્ચિમમાં જાય છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત ગર્જનાદ સાથે. હું છું મુફદ્દલ કપાસી અને હું છું પ્રદીપ. આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે જૂનમાં આવેલો એ દાનવ શું ફરી એકવાર જુલાઈમાં આવી રહ્યો છે? તો જૂન મહિનો આખો વરસાદ વિનાનો વીત્યો. છેક છેલ્લે આશા જાગી અને 30મી જૂન એ દિવસ હતો જ્યારે ગુજરાતમાં નોંધપાત્ર કહી શકાય એવા વરસાદની શરૂઆત થઈ. અને એ પછી ન્યૂઝરૂમ જે રીતે 15 દિવસથી અહેવાલ દર્શાવી રહ્યું હતું કે જુલાઈનું પહેલું સપ્તાહ ગુજરાત માટે શુકનિયાળ સાબિત થશે, એ જ રીતે 1લી, 2જી, 3જી, 4થી, 5મી જુલાઈ તમામ દિવસ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં સારો નહીં એનાથી પણ સારો વરસાદ આવ્યો. ઘણા બધા વિસ્તારોમાં તો બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓ તરબોળ થઈ ગયા. હવામાન વિભાગ, કેન્દ્રીય હવામાન વિભાગ, આંતરરાષ્ટ્રીય વેધર ફોરકાસ્ટની જે એજન્સીઓ છે, આ બધાએ કહ્યું કે હજુ પણ આગામી 2-3 દિવસ વરસાદ આવશે. પણ આ બધાની વચ્ચે અચાનક સ્કાયમેટનું વેધર ફોરકાસ્ટ સામે આવે છે. ન્યૂઝરૂમે એક્સક્લુઝિવ અહેવાલ દર્શાવે છે કે 7મી જુલાઈ સુધી તો ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાનો છે, પણ જેવી 8મી જુલાઈ આવશે આખું ગુજરાત કોરું કટ થઈ જશે. અચાનક ફરી પાછો વરસાદ ગાયબ થઈ જશે. યાદ કરો 24 થી 48 કલાક પહેલાની એ મહાકાય વરસાદી સિસ્ટમ કે જેણે આખા ગુજરાતને ઘેરી લીધું હતું. 5-6 અલગ અલગ સિસ્ટમ એવી પણ હતી જે આ વરસાદી સિસ્ટમને પુશ કરી રહી હતી. ટ્રફ હોય, લો પ્રેશર હોય, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હોય, આ બધા ભેગા થઈને ગુજરાત પર વરસી રહ્યા હતા. પણ અચાનક એવું શું થયું કે 48 કલાક બાદ સ્કાયમેટ કહે છે કે ગુજરાતમાં ક્યાંય વરસાદ નહીં પડે અને એ સિલસિલો લગાતાર 1 સપ્તાહ સુધી ચાલુ રહેવાનો છે. અમે જ્યારે ચેક કર્યું કે સ્કાયમેટ જો આવું કહી રહ્યું છે તો બીજી આવી ફોરકાસ્ટ એજન્સી છે windy.com, એ શું કહી રહી છે. અમે જ્યારે જોયું તો ચોંકી ગયા. સેમ windy.comમાં પણ સ્કાયમેટની જેમ 7મી તારીખ પછી એટલે કે 8મી જુલાઈથી વરસાદ અચાનક ગાયબ થઈ રહ્યો છે. આખી સિસ્ટમ ગાયબ થઈ રહી છે. લાગ લગાટ અઠવાડિયા સુધી કોઈ સિસ્ટમ નથી દેખાઈ રહી. તો શું ફરી એકવાર ગુજરાતમાં જુલાઈમાં સુપર અલ્નિનોનો પ્રભાવ શરૂ થઈ ગયો છે? અને આ એટલા માટે ચર્ચા કરી રહ્યા છીએ કેમ કે જુલાઈના 15 તારીખની આસપાસથી અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ સક્રિય થાય, તેની અસરો ગુજરાતની અંદર જોવા મળે. આ પ્રકારની ચર્ચાઓ એ સતત એ જૂનના અંતિમ સપ્તાહની અંદર શરૂ થઈ હતી
કે ભલે જૂનની અંદર વરસાદ નથી પડ્યો, જુલાઈના એ પહેલા સપ્તાહમાં વરસાદ પડશે, ત્યારબાદ 15 તારીખ બાદ એ સિસ્ટમ સક્રિય થશે અને એના કારણે આખા ગુજરાતની અંદર ફરી એકવાર સાર્વત્રિક વરસાદ આવશે. પણ આપણે જે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ કે 24-48 કલાક પહેલા અને 24-48 કલાક બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર કેટલો વરસાદ પડ્યો સૌ કોઈને ખ્યાલ છે. દક્ષિણ ગુજરાતની અંદર 20 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો. સૌરાષ્ટ્રના રાજુલા પંથકમાં આજના જ એક દિવસની અંદર 10 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો. ખુદ ધારાસભ્ય હીરા સોલંકીએ બચાવ અને રાહત કામગીરીની અંદર જોડાઈ ગયા છે. સરકારી તંત્ર પહોંચે પહેલા સ્થાનિક તરવૈયાઓની મદદ પણ માંગી, પણ અચાનક જ એકદમ સીધા જે વાદળાઓ ગાયબ. જે પ્રમાણે જૂનની અંદર આપણે ચર્ચાઓ કરતા હતા કે 21-22 તારીખે વરસાદ પડે, આખા ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ, વરસાદનું એક ટીપું ના પડે અને અચાનક 24 કલાકમાં વરસાદની જે સિસ્ટમો બની હતી, જે વાદળો હતા એ ગાયબ થઈ જાય. ફરી એકવાર એની એ જ પ્રકારની સ્થિતિ. અને આ સ્થિતિ શું છે, આવનારી સ્થિતિ કેવી રહેવાની છે, વરસાદનું કેવું અનુમાન, ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને એક દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનું શું, કચ્છનું શું, આ તમામને લઈને ચર્ચા કરી છે. પરેશ ગોસ્વામી આજની ચર્ચામાં આપણી સાથે જોડાયા છે, હવામાન નિષ્ણાત. પરેશભાઈ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝ રૂમમાં આપનું. પરેશભાઈ, ફરી એક વખત જૂનની અંદર જેવી સ્થિતિ હતી એવી સ્થિતિ ક્યાંક દેખાઈ રહી છે. 21, 22, 24 તારીખની આસપાસ આપણે જૂનમાં એવું કહેતા હતા કે વાદળો બંધાયા છે, ક્યાંક વરસાદ પડશે, પણ એવું ના થયું. 12-13 કલાક જાય, 24 કલાક જાય તો વાદળો ગાયબ થઈ જાય. અત્યારે વરસાદ પડી રહ્યો છે, ધોધમાર વરસાદ છે. 8 તારીખ બાદ અચાનક જ વાદળાઓ ગાયબ થઈ જવાના છે. પ્રદીપભાઈ, પહેલી વાત તો એ છે કે જૂનમાં આપણે વિકટ પરિસ્થિતિનો સામનો ગુજરાત ભરે કર્યો છે અને એમાં પછી જુલાઈમાં આપણા માટે રાહતના સમાચાર આવ્યા. જુલાઈનું જે પ્રથમ અઠવાડિયું છે એમાં રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવ્યો. એમાં ચોક્કસ વાત છે કે હજુ પણ રાજ્યની અંદર લગભગ 20-22% જેવા વિસ્તાર છે આજે પણ વાવણીના વરસાદથી વંચિત છે. જેમાં દ્વારકા, જામનગરના અમુક વિસ્તાર હોય, મોરબી, સુરેન્દ્રનગરના કોઈ વિસ્તાર છે, ઉત્તર ગુજરાતના અમુક સેન્ટર છે અને કચ્છના વિસ્તારો છે. એટલે 20-22% વિસ્તાર હજુ પણ વાવણીથી વંચિત છે. છતાં પણ આમ જોવા જઈએ તો રાજ્યની અંદર લગભગ 70-75% વિસ્તારની અંદર સારો વરસાદ વરસી ગયો છે. અને હજુ જે આ સિસ્ટમ છે, આમ જોવા જઈએ તો મોટા ભાગે જ્યારે પણ અરબ સાગરની સિસ્ટમ હોય ત્યારે એ સિસ્ટમ ઉત્તર તરફ ગતિ કરતી હોય અને એ સિસ્ટમ છે એ લગભગ 2 થી 3 દિવસમાં આગળ વધી જતી હોય છે. 2 થી 3 દિવસમાં વાતાવરણ ખુલ્લું થઈ જતું હોય છે. પણ અમુક જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હાઈ પ્રેશરને કારણે જે અરબ સાગરની સિસ્ટમ હતી એ સૌરાષ્ટ્ર અને જે દક્ષિણ ગુજરાતના વચ્ચેનો જે દરિયાઈ ભાગ છે એ દરિયાઈ ભાગ ઉપર એ ફસાણી હતી. એ સિસ્ટમ ત્યાં સ્થિર થઈ હતી, જેને કારણે ચોમાસું પણ છેલ્લા 3 દિવસથી આગળ નથી વધી રહ્યું. અને હવે આ જે સિસ્ટમ છે હવે ધીમે ધીમે પૂર્વ દિશા તરફ ખસી રહી છે. એટલે પહેલી વાત તો એ છે કે સિસ્ટમ કોઈ પણ હોય, વરસાદ પડે અને પછી આગળ નીકળી જવું એ સામાન્ય બાબત છે. એટલે આ સિસ્ટમ આગળ નીકળી જવાની છે અને એ પછી આપણે વરસાદનો મોટા ભાગના વિસ્તારમાં ગેપ પણ જોવા મળશે. સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે આ સિસ્ટમ છે એ 7 તારીખ સુધી હજુ રાજ્યની અંદર અસર કરતા છે. જેમાં આજે જેવી રીતે અમરેલી હોય, ભાવનગરના મહુવા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો, ગીર સોમનાથ હોય, જુનાગઢના ઘણા બધા વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો. ઘણા સમયથી જે આપણું અનુમાન હતું કે આ સિસ્ટમ છે 7 તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદના રૂપમાં અસર કરશે, એવી રીતે હજુ આવતીકાલે 6 તારીખ અને પરમ દિવસે 7 તારીખ એમ 2 દિવસ સુધી હજુ આ સિસ્ટમ છે એ ભારેથી અતિ ભારે વરસાદના રૂપમાં સૌરાષ્ટ્રના 4 જિલ્લા, દરિયાકાંઠાના અને દક્ષિણ ગુજરાતની અંદર અસર કરવાની છે. એ પછી 8 તારીખથી ધીમે ધીમે આ સિસ્ટમ આપણાથી દૂર જશે, પણ એ પછી પણ અમુક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે. જોકે આમ જોવા જઈએ તો આ વરસાદ સાર્વત્રિક હતો, પછી 8 તારીખ પછીથી સાર્વત્રિક વરસાદ નહીં જોવા મળે, સિસ્ટમ હટી જશે. પણ ઓફશોર ટ્રફ હોય છે, જે મોન્સૂન ઓફશોર ટ્રફ જેને કહેવાય છે, દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી જે અરબ સાગરમાં બનેલો હોય એ ઓફશોર ટ્રફ અત્યારે પોઝિટિવ છે, જેને કારણે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં છૂટા છવાયા હળવા સામાન્ય વરસાદ છે એ 14 તારીખ સુધી આ પ્રકારના ચાલુ રહેવાના છે. આશા એક બીજી એ છે કે બંગાળની ખાડીની અંદર નવી સિસ્ટમ બનવા જઈ રહી છે. જે સિસ્ટમ પ્રથમ તો એ યુએસએ એટલે કે અપર એર સાયક્લોનિક બનશે, પછી એને યોગ્ય હવામાન મળવાની સંભાવનાઓ છે, જેથી કરીને મજબૂત લો પ્રેશર અથવા તો વેરમાર્ક લો પ્રેશરની કેટેગરી સુધી જઈ શકે છે. અને એ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરે તેવી પૂરી સંભાવનાઓ છે, જેથી કરીને 14 અથવા તો 15 જુલાઈથી ફરીથી ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ આવે
તેવી સંભાવનાઓ છે. કે એક ચોક્કસ વાત છે કે જે વિસ્તારમાં પ્રદીપભાઈ વરસાદ પડી ચૂક્યો છે એમને આમ પણ વરસાદની વિરામની જરૂર છે, વરાપની જરૂર છે, પણ જે વિસ્તારમાં વરસાદ નથી પડ્યો, જે 20-22% વિસ્તાર છે, એના માટે અત્યારે ચિંતાનું કારણ ગણી શકાય કે આ વરસાદનો રાઉન્ડ 8 તારીખે પૂર્ણ થાય પછી એને ફરીથી પાછો આપણે 5-6 દિવસની રાહ જોવી પડે તેવી શક્યતા હાલ અમે એટલે પરેશભાઈ, જે તમે કહી રહ્યા છો કે 8મી જુલાઈ આસપાસ જે રીતે આપણે વાત કરી શરૂઆતમાં પણ કે અત્યારે જે સિસ્ટમ છે અથવા તો અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે એ પૂરો થઈ જાય અને પછી જે રીતે મુખ્ય મુદ્દો જ જે છે કે 7-8 દિવસનો ગેપ. હવે અહીંયા સૌથી મોટી ચિંતા એ છે કે જૂન ઓલરેડી કોરો ગયો, જુલાઈમાં જે પહેલું સપ્તાહ વરસાદ વરસ્યો અથવા તો વરસી રહ્યો છે એમાં પણ કચ્છ કોરું છે, ઉત્તર ગુજરાત મોટા ભાગે કોરું છે, છૂટાછવાયા વિસ્તારમાં પડ્યા છે. કચ્છ અને ઉત્તર ગુજરાત માટે તો 1.5 મહિનો વરસાદ ખેંચાયો એવી સ્થિતિ થઈ જશે, કેમ કે 8 દિવસે 15મી જુલાઈ પછી કોઈ નવી સિસ્ટમ એક્ટિવ થાય અને પછી ત્યાં વરસાદ આવે ત્યાં સુધી તો કચ્છ અને ઉત્તર ગુજરાતને રાહ જોવાની ને. મુફદ્દલભાઈ, પહેલી વાત એ છે કે જે નૈઋત્યનું ચોમાસું જ્યારે 15 જૂને ગુજરાતમાં પ્રવેશ કરે છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ થાય છે. કચ્છનો તો આમ પણ જૂનના એન્ડમાં 30 જૂન આસપાસ વરસાદ પહોંચતો હોય છે કે કચ્છ માટે 1.5 મહિનો તો લેટ ના ગણી શકાય. પણ બીજી વાત હું આપને એ કરું કે જ્યારે પણ સિસ્ટમ આવે છે એ તો બંગાળની ખાડી હોય યા તો અરબ સાગરની હોય ત્યારે ગુજરાતને વરસાદનો લાભ મળે છે. અરબ સાગરની સિસ્ટમ હોય જેનો સૌથી વધુ લાભ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મળે છે. આપણે આની પહેલા પણ જે ડિબેટમાં ચર્ચા કરી હતી કેમ કે અરબ સાગરની સિસ્ટમથી ઉત્તર ગુજરાત અને કચ્છને હંમેશા ઓછો લાભ મળતો હોય છે. હવે ઉત્તર ગુજરાત અને કચ્છને ક્યારે લાભ મળે? જ્યારે બંગાળની ખાડીની કોઈ સિસ્ટમ આવે ત્યારે. એટલે હવે જે પછી 12 તારીખ આસપાસ 11 અથવા તો 12 જુલાઈ આસપાસ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ ડેવલપ થઈ રહી છે અને એ સિસ્ટમ જ્યારે પણ આગળ વધીને ગુજરાત સુધી પહોંચે ત્યારે ચોક્કસથી ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારને પણ વરસાદનો લાભ મળશે. અને આપણે જ્યારે અલ્નીનોની વાત કરતા હતા ત્યારે આપણે એક વાતનો ઉલ્લેખ મુફદ્દલભાઈ એ પણ કરેલો હતો કે આ વર્ષે ચોમાસા દરમિયાન અરબ સાગરની મજબૂત સિસ્ટમો આવશે જેથી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ પડશે, પણ સામે બંગાળની ખાડીની સિસ્ટમોની થોડી જે તીવ્રતા છે ઓછી રહેશે જેમાં અલ્નીનોની અસર હશે. એને કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વર્ષ દરમિયાન એવરેજ ઓછું રહેવાનું છે. તો આપણે પહેલેથી જ આમ તો માનસિક તૈયારી હતી આપણી કે આ પ્રકારનું થવાનું છે અને એ જ પ્રકારે અત્યારે થઈ રહ્યું છે. પણ એક ચોક્કસ વાત છે કે ચિંતાનું કારણ છે જે વિસ્તારમાં વરસાદ નથી એ ખેડૂતો માટે અત્યારે મુસીબતનો સમય છે. એટલે તમે હું આપણે ચોક્કસ તેમની ચિંતા કરી રહ્યા છીએ, પણ આશા રાખીએ છીએ કે 14-15 તારીખ આસપાસ કચ્છનો વિસ્તાર હોય, દ્વારકા જામનગરના પણ ઘણા બધા ગ્રામ્ય વિસ્તારો છે એ હજુ વરસાદથી વંચિત છે અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે એમને પણ જુલાઈના બીજા અઠવાડિયાની અંદર વરસાદનો લાભ મળી જાય એવી અત્યારે શક્યતા દેખાઈ રહી છે અને આપણે આશા રાખીએ કે એમાં એનો ફાઇનલ વારો આવી. પરેશભાઈ, અગાઉ એવી ચર્ચા થઈ હતી કે કદાચ જુલાઈના મધ્ય ભાગમાં એકાદ સિસ્ટમ એવી પણ બને કે જે ચક્રવાત લાવે અને એ વાવાઝોડા જેવી સ્થિતિ પેદા થાય. એનાથી એવું થશે કે એક વરસાદી સિસ્ટમ સાથે ખેંચાઈને આવશે અને ગુજરાત ઉપર વરસશે, પણ જો એ જે સાયક્લોનિક સિસ્ટમ આવશે અથવા એ વાવાઝોડા જેવી સ્થિતિ પેદા કરશે એવું તો નહીં બને ને કે જે સિસ્ટમ બની છે એને ખોરવી નાખશે? મુફદ્દલભાઈ, આમ જોવા જઈએ તો જે પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન બે પ્રકારના સાયક્લોન દેશને અસર કરતા હોય છે. જે પ્રી મોન્સૂન સાયક્લોન છે એ સામાન્ય રીતે જોવા જઈએ તો 15 મે થી લઈ અને લગભગ 15 જુલાઈ સુધીનો પીરિયડ ચાલતો હોય છે કેમ કે ત્યાં સુધી દરિયાઈ તાપમાન છે હંમેશા ઊંચું રહે છે અને કોઈ પણ વરસાદી સિસ્ટમ દરિયામાં બને છે એ જ્યારે મજબૂત બનીને લો પ્રેશર હોય, વેલમાર્ક લો પ્રેશર હોય અને ટોપની કેટેગરી ડીપ ડિપ્રેશન સુધી જાય ને ડીપ ડિપ્રેશન સુધી સિસ્ટમ પહોંચે તે પછી પણ એને 29 ડિગ્રી કરતા તાપમાન મળે તો જ એ સાયક્લોન બનતું હોય છે. અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડી છે એમાં સતત હવે સિસ્ટમ બનવાનું ચાલુ થયું છે એટલે ટેમ્પરેચર ઘટતું રહેશે. એટલે હવે સાયક્લોન બનવાની સંભાવનાઓ મારી દ્રષ્ટિએ ઘટી રહી છે. સાયક્લોન બનવાની કોઈ સંભાવનાઓ હાલ મારા પ્રિડિક્શન મુજબ દેખાતી નથી. એટલે સાયક્લોનની ચિંતા કરવાની જરૂર નથી અત્યારે મારી દ્રષ્ટિએ. ગુજરાતે એનાથી ચિંતિત થવાનું નથી. પણ હા એક ચોક્કસથી છે કે વરસાદ અનરેગ્યુલર છે એની અંદર બંગાળની ખાડીની અંદર જો જેટલી વધારે સિસ્ટમ બને એટલો ગુજરાત ભરને વધારે લાભ મળે એ આપણે ચોક્કસથી આશા રાખી શકીએ. જો કે બંગાળની ખાડીની અંદર આમ જોવા તો વર્ષ દરમિયાન અરબ સાગર કરતા તો આ વર્ષે સિસ્ટમનું પ્રમાણ થોડું ઓછું પણ રહેશે.
જેથી જ આપણી આ જૂન મહિનાથી આપણી એક ચિંતા છે કે મધ્ય ગુજરાતના અમુક વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ચોમાસામાં જે વરસાદની ખેંચ પડવાની છે એવી રીતે વધુ ખેંચ પડવાની છે. સામાન્ય રીતે જોવા જઈએ તો જે આ જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં જે વરસાદ વરસ્યો છે તેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર મળી કુલ વરસાદ જોવા જઈએ તો એ વિસ્તારના જે જિલ્લાઓની અંદર 110 થી 12% સુધીના વરસાદ વરસી ચૂક્યા છે. પણ ઓલ ઓવર ગુજરાતની જે એવરેજ છે એ હજુ 40% સુધી પણ પહોંચી નથી. એટલે ઓલ ઓવર ગુજરાતની જે એવરેજ છે એ જાળવવામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત છે આમ ક્યાંક આંકડાઓની દ્રષ્ટિએ મદદરૂપ થશે, પણ વાસ્તવમાં જે ગ્રાઉન્ડ ઉપર જે ખેડૂતને ફાયદો થવો જોઈએ એ ફાયદો વરસાદનો આ વખતે થોડો ઓછો તો ચોક્કસથી લાગી રહ્યું છે. એટલે વાવાઝોડાની મુકદ્દલભાઈ ચિંતા નથી, પણ બંગાળની ખાડી થોડીક નિષ્ક્રિય રહેવાની છે જેથી કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે છે. અત્યારે જે પેટર્ન આપ જોઈ રહ્યા છો, એક પેટર્ન તો આપણે બધાએ જોઈ અનુભવી કે ભાઈ જૂનના પાછલા 15 દિવસ જે વરસાદ આવે છે એ ગુજરાતમાં ન આવ્યો. અમે અન્ય એક આગાહીકાર કે જે વર્તારો જોઈને કહે છે એમણે પણ ન્યૂઝરૂમ પર કહ્યું કે મારો વર્તારો એવું કહે છે કે આ વર્ષે પાછોતરો વરસાદ પડવાનું છે અને ચોમાસું લાંબુ ખેંચાવાનું છે. તો જે અત્યારે એક તો ડિલેડ મોન્સૂન આપણે અનુભવી રહ્યા છીએ અને એમાં વળી પાછો જો વચ્ચે આ રીતનો ગેપ આવે તો લાગે છે કે આખી જે ખરીફ પાકની જે પ્રક્રિયા છે એને મોટા ભાગના વિસ્તારમાં ખૂબ અસર થશે. જ્યાં જ્યાં તમે મધ્ય ગુજરાત કહ્યું, ઉત્તર ગુજરાત, કચ્છ કોરું છે, 15 જુલાઈ પછી માનો કે એ બધાનો વારો આવે તો ખરીફ પાકની જે ઉગાવાનો સમયગાળો છે અને જે રીતે ડિલે થઈ રહ્યું છે એટલે ખરીફ પાકને વ્યાપક અસર થશે. મુકદ્દલભાઈ આમાં એવું છે કે આમ તો મેં આપને જણાવ્યું કે લગભગ 75% સુધીના વિસ્તારમાં તો વાવણી લાયક વરસાદ છે. જ્યાં અત્યારે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં વરસાદ પડી ચૂક્યો છે ત્યાં મગફળી અને કપાસનું વાવેતર છે ઓલરેડી અત્યારે થવાનું છે. એમાં પણ 8 તારીખથી ગેપ મળશે એટલે ખેડૂત છે પોતાના ખેતરમાં કામ કરી શકશે અને વાવેતર કરશે. પણ જે વિસ્તાર દ્વારકા જામનગરના બાકાત રહે છે, મોરબી સુરેન્દ્રનગરના કોઈ ગ્રામ્ય વિસ્તાર બાકાત છે, ઉત્તર ગુજરાત અને કચ્છ આટલા વિસ્તાર છે જે 22% આસપાસના વિસ્તારો બાકાત રહે છે એ વિસ્તારની અંદર ચોક્કસથી વાવેતરના પેટર્નમાં ચેન્જ થશે. હવે એની અંદર જોવા જઈએ તો ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તાર તો મોટા ભાગે એવા છે કે ત્યાં ઓલરેડી એરંડાનું વાવેતર છે, દિવેલા એનું વાવેતર છે દર વર્ષે સારું એવું થાય છે અને એ ખેડૂતો જુલાઈ એન્ડ અને ઓગસ્ટ મહિનામાં ઓલરેડી વાવેતર કરે છે. એટલે એને તો કદાચ ને જુલાઈની 20 તારીખ સુધીમાં વરસાદ થાય તો પણ એનો વાવેતરમાં કોઈ બહુ મોટો બદલાવ નથી આવતો. ત્યાં તો અમથા પણ શરૂઆતના સમયમાં ઓછી વાવણી થાય છે, મગફળી વાવતા હોય જ વાવણી કરે છે, બાકી તો સોયાબીન કોઈ વાવેતર કરવું હોય, એરંડા છે, તુવેર છે, આનું વાવેતર છે જનરલી 15 જુલાઈ પછી એટલે કે જુલાઈનો એન્ડ અને ઓગસ્ટમાં આનું વાવેતર થતું હોય છે. અને એરંડા પાક તો એવો છે કે જે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોના ખેડૂતો છે વધારે આનું વાવેતર કરે છે અને એરંડા તો ઓગસ્ટની લગભગ 25 તારીખ સુધી વાવી શકાય. એટલે એના માટે બહુ લેટ નથી, એમાં બહુ ફરક નહીં પડે. ફરક પડશે તો લગભગ મોરબી, જામનગર અને જે દ્વારકા જિલ્લાના વિસ્તારો છે એને ચોક્કસથી ફરક પડશે. આ વિસ્તારની અંદર મગફળીનું વાવેતર થાય છે અને હવે પછી વરસાદનું લેટ થાય તો મગફળીનું વાવેતર ન કરી શકાય એ ખેડૂતોએ પછી મારા દ્રષ્ટિએ ક્યાંય ને ક્યાંય સોયાબીનનું વાવેતર ઉપર જવું પડશે, કેમ કે સૌરાષ્ટ્રના આ જે ભાગો છે એમાં સોયાબીનનું ઉત્પાદન પણ સારું લઈ શકાય. એટલે એરંડા કરતા સૌરાષ્ટ્રના ખેડૂતો જે દ્વારકા, જામનગર કે મોરબી છે એ સોયાબીનના વાવેતર ઉપર જઈ શકે. સોયાબીન છે એ 90 દિવસે પાકતો ખરીફ પાક છે અને એના માટે પણ જુલાઈ મહિનો છે એ એન્ડ સુધી એટલે કે 31 જુલાઈ સુધી એના માટે યોગ્ય સમય છે. એટલે સોયાબીનનું વાવેતર છે લગભગ સૌરાષ્ટ્રની અંદર વધી શકે. બાકી કચ્છ અને ઉત્તર ગુજરાતના જે ખરીફ પાકોની પેટર્ન છે એમાં બહુ બદલાવ કદાચ મુકદ્દલભાઈ થવાનો નથી એવું મારું વ્યક્તિગત માનવું છે. પરેશભાઈ, અત્યારની આપણે હાલ વાત કરી કે 7 જુલાઈ બાદ એ સિસ્ટમ નથી રહેવાની, એ બાદ હવે 15 જુલાઈની આસપાસ સિસ્ટમ સક્રિય થાય કે જેના કારણે આખા ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ પડે. શું એ વખતે પણ આ જ પ્રકારની સ્થિતિ થાય જેમ અમરેલીના રાજુલાની અંદર હોય, જુનાગઢના માંગરોળની વાત કરવામાં આવે કે પછી દક્ષિણ ગુજરાતના નવસારીની વાત કરવામાં આવે કે જ્યાં વર્ષે ત્યાં એક જ ધારો વર્ષે રાખે, કમર સુધીના પાણી ભરી દે? જો પ્રદીપભાઈ, અત્યારે જે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એની અંદર ટેકનિકલ કારણ એવું હતું કે એક તો આ જે લો પ્રેશર હતું એ ખૂબ મજબૂત હતું, સાથે અરબ સાગરનું લો પ્રેશર હતું ને એ અરબ સાગરના દરિયા કાંઠે ફસાયેલું હતું, એક જગ્યાએ સ્થિર થઈ ચૂક્યું હતું,
જેથી કરીને સિસ્ટમ છે એ વૈજ્ઞાનિક નિયમ પ્રમાણે કેશાકર્ષણમાં આવી જાય. અને કોઈ પણ સિસ્ટમ છે કેશાકર્ષણમાં જ્યારે આવતી હોય ત્યારે ધોધમાર વરસાદ એમાં વરસતા હોય છે. પણ બંગાળની ખાડીની સિસ્ટમ છે તો હંમેશા લાંબુ ટ્રાવેલ કરીને આવતી હોય છે, એટલે એમાં આવા વરસાદો પડવાની સંભાવનાઓ ઓછી હોય છે. ક્યારેક ભાગ્ય એવું બનતું હોય કે જો સિસ્ટમ છે ડીપ ડિપ્રેશન સુધી જાય તો જ એમાં ધોધમાર વરસાદો પડતા હોય છે, જે આપણે આ અઠવાડિયામાં જોયા છે વાત. એટલે હવે પછીની જે સિસ્ટમ આવી રહી છે, જે 14-15 તારીખથી ગુજરાતને અસર કરશે, તેમાં આટલા ભારે વરસાદની સંભાવનાઓ નથી, પણ એક ત્યારે મધ્યમથી સારા વરસાદ ચોક્કસથી એ સિસ્ટમને કારણે પણ ગુજરાતની અંદર જોવા મળશે. પરેશભાઈ, એક રાષ્ટ્રીય માધ્યમનો જ્યારે મેં રિપોર્ટ જોયો એમાં મેં જોયું કે એક કે બે દિવસના ગાળામાં બંગાળની જે ખાડી છે ત્યાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે અને એની અસરના કારણે મધ્ય અને પશ્ચિમ ભારતમાં વરસાદ પડવાનો છે, એવો કંઈક એમનો રિપોર્ટ હતો. આપના ધ્યાનમાં છે કે બંગાળની ખાડીમાં પણ એકાદ બે દિવસમાં કોઈ મજબૂત સિસ્ટમ બની રહી છે જે ગુજરાતને ફાયદો કરે? હા મુકદ્દરભાઈ, હું એ જ વાત કરું છું કે જે અત્યારે આ સિસ્ટમ છે 8 તારીખથી આપણી ઉપરથી હટી જશે, પણ 11-12 તારીખ આસપાસ એક બંગાળની ખાડીમાં સિસ્ટમ બને છે અને એ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરશે. જો આમ જોવા જઈએ તો ક્લાઇમેટ ચેન્જની અસરને કારણે ઘણી વખત ગુજરાતને ફાયદો પણ થાય છે. પહેલા જે જૂની જે આપણે વરસાદી સિસ્ટમના જે ટ્રેક હતા એમાં બંગાળની ખાડીને કારણે આપણા ગુજરાતને ઓછો ફાયદો થતો, કેમ કે એ સિસ્ટમ છે છત્તીસગઢ, ઓડિશા થઈ અને મધ્યપ્રદેશ ઉપર આવે. મધ્યપ્રદેશથી સિસ્ટમનો ટ્રેક હંમેશા એવો હતો કે પશ્ચિમમાં જવાને બદલે ઉત્તરમાં ખસી જતી, એટલે યુપી, બિહાર અને દિલ્હી સુધીના વિસ્તારોમાં એ બંગાળની ખાડીના સિસ્ટમનો લાભ મળતો હતો, ગુજરાતને ઓછો લાભ મળતો હતો. પણ છેલ્લા 2-5 વર્ષથી જે પ્રકારે ક્લાઇમેટ ચેન્જ થયું છે, જેથી બંગાળની ખાડીની સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવીને ઉત્તર તરફ ખસવાની જગ્યાએ પશ્ચિમમાં જાય છે, એટલે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો ઉપર થઈ અને પાકિસ્તાન તરફ ખસે છે, જેને કારણે આપણે 4-5 વર્ષથી બંગાળની ખાડીની સિસ્ટમને કારણે સારા વરસાદ મળી રહ્યા છે. એવી જ રીતે અત્યારે જે 11-12 તારીખ આસપાસ જે સિસ્ટમ બની રહી છે એનો ટ્રેક પણ અત્યારે અમને એવું લાગી રહ્યું છે કે મધ્યપ્રદેશ ઉપર થઈ અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપરથી પસાર થશે, અને જેને કારણે પણ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છ એમ ત્રણેય રિજનની અંદર સારા વરસાદ પડશે. જો કે સિસ્ટમથી જ્યારે લો પ્રેશર સુધીની કેટેગરી હોય ત્યારે સેન્ટ્રલ પાર્ટમાં વરસાદ પડતા હોય છે, પણ જો સિસ્ટમ લો પ્રેશર કરતા વધુ મજબૂત બનીને વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશનમાં પરિવર્તિત થાય તો જે સિસ્ટમનો ટ્રેક હોય એ સિસ્ટમ ત્યાંથી પસાર થાય તો એ સિસ્ટમના સેન્ટ્રલ પાર્ટ કરતા 200 કિલોમીટર જે દક્ષિણનો ભાગ હોય એમાં વધારે વરસાદ પડતા હોય છે. પણ આ સિસ્ટમ છે લો પ્રેશરના સ્વરૂપમાં પસાર થશે, જેથી કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોની અંદર વધારે વરસાદનો લાભ મળે તેવી શક્યતા અત્યારે દેખાય છે. બિલકુલ, આભાર પરેશભાઈ જોડાવા બદલ અને માહિતી આપવા બદલ. તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાયા હતા, જેમણે કહ્યું કે 7 જુલાઈ બાદ એટલે કે 8 તારીખથી જે આખા ગુજરાત ઉપર ફરી એકવાર જે વાદળછાયું વાતાવરણ છે 24-48 કલાકની અત્યારે આગાહીઓ થઈ રહી છે કે એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં, એ 8 જુલાઈના રોજ એ ફરી એકવાર ગુજરાત ઉપરથી કોઈ વાદળ નહીં હોય, કોઈ આગાહી નહીં હોય, પરંતુ 11-12 તારીખ બાદ ફરી એકવાર ક્યાંક બંગાળની ખાડીની અંદર સક્રિય થતી સિસ્ટમોના કારણે વરસાદ એ ફરી એકવાર ક્યાંક જોવા મળે તેવી સ્થિતિ છે. બિલકુલ, પણ હવે નજર એ રહેશે કે 12મી જુલાઈએ જો એ સિસ્ટમ બને છે તો 14 કે 15 જુલાઈ પછી વરસાદ લાવી શકે છે. એટલે જે 6-7 દિવસનો ગેપ રહેવાનો છે એમાં પ્રત્યેક દિવસ ખૂબ જ મહત્વનો છે. કેવી રીતે કે આપણે 24 કલાકમાં મજબૂત મહાકાય વાદળો ધરાવતી સિસ્ટમને અલોપ થતા પણ જોઈ છે, તો 24, 36 કે 48 કલાકમાં કોઈ એવી નવી આશાભરી સિસ્ટમ આવે છે કે જે આ ગેપમાં પણ વરસાદ લાવે છે. અને ખાસ કરીને ચિંતા એ વિસ્તારની છે જ્યાં હજુ સુધી વરસાદ નથી પડ્યો. કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા ખરા ભાગો આ તમામ વરસાદની રાહ જોઈ રહ્યા છે. મોટા ભાગે 30 જૂન આસપાસ ત્યાં વરસાદ પડી જતો હોય છે. આપણે જુલાઈમાં છીએ, જુલાઈમાં પણ હવે એવી વાત આવી રહી છે કે હવે 7-8 દિવસ એવા આવશે કે જ્યાં કોઈ વરસાદ નહીં હોય. તો કચ્છ, ઉત્તર ગુજરાત અને બાકીના જે વિસ્તારો કે ગુજરાતમાં જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં વરસાદ ક્યારે આવશે પ્રત્યેક દિવસ મહત્વનો છે. દર 24 કલાકે અપડેટ અમે ચોક્કસથી આપતા રહીશું. આપના વિસ્તારમાં કેટલો વરસાદ છે, આપ કયા જિલ્લાથી, કયા તાલુકાથી, કયા ગામથી ન્યૂઝરૂમને જોઈ રહ્યા છો, કમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવશો. કેટલો વરસાદ પડ્યો છે કે નથી પડ્યો,
શું સ્થિતિ છે એ પણ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. અમે આ માધ્યમ પર સતત આપને આપના વિસ્તારના જે તે જિલ્લાના તાલુકાના અપડેટ આપતા રહીશું. ગર્જનાદમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.